દો બૂંદ જિંદગી કી સૂત્ર હેઠળ સમગ્ર દેશમાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આગામી 3 દિવસ સુધી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરના સરકારી દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો અને હેલ્થકેર વર્કરોના સહયોગથી વિશાળ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ પોલિયો નાબૂદી માટે કાર્યરત તમામ આરોગ્ય કર્મચારીઓ અને હેલ્થકેર વર્કરોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશીષ દવી, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સિનિયર સેક્રેટરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના જણાવ્યા મુજબ રાજ્યમાં 0 થી 5 વર્ષના અંદાજે 80 લાખથી વધુ બાળકોની આગામી 3 દિવસ દરમિયાન પોલિયોની રસી અપાશે. શું કહે છે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા? આવો સાંભળીએ. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા આજે યાની કે 28મી જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો છે. પૂરા ગુજરાતની અંદર આજે બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આપણે સૌને ગર્વ થાય એવી આ વાત છે કે 2007થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી. જેથી ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે જે રસીકરણના કાર્યક્રમો કર્યા અને ઘર ઘર સુધીની એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવા વગરનું ન રહે એની કાળજી લીધી અને એનું પરિણામ આજે આ પ્રાપ્ત થયું છે. તો આ રસીકરણ 11 ગંભીર આવા રોગોની સામે પ્રતિકાર માટે દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે અને એ અમારા હેલ્થના તમામ અધિકારીઓ આ માટે ખૂબ મહેનત કરે છે. પોલિયો નાબૂદી અભિયાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ એને ખૂબ ગંભીરતાથી લીધું હતું. એ ચીલો આજે પણ શરૂ. ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગના ખૂબ સારી કામગીરીથી અનેક એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે, નેશનલ અને ઇન્ટરનેશનલ, જે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૌને હું આભાર વ્યક્ત કરું છું અને 3 દિવસમાં ગુજરાતનું એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવ્યા વગર ન રહે એ રાજ્ય સરકારનું હેલ્થ વિભાગ सतत मॉनिटरिंग કરીને આ काम पूर्ण करશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.